જે સોનાના દાગીના અને સંપત્તિ તમે જોઈ રહ્યા છો તે એક સમયે ખુશીઓનું કારણ હતા, પણ આજે એ જ વસ્તુઓએ બે સગા ભાઈઓની વચ્ચે એવી દિવાલ ઊભી કરી દીધી છે જે ક્યારેય નથી તૂટવાની. એક ભાઈ જેની પાસે બધું જ છે અને બીજો જે દાણા દાણા માટે મોહતાજ છે. શું લોહીના સંબંધો ખરેખર પૈસા કરતાં મોટા હોય છે કે પછી ગરબી આવતા જ બધા સંબંધો મરી જાય છે? ચાલો આજે એક એવી સત્ય ઘટના જોઈએ જે તમારી આંખોમાં આંસુ લાવી દેશે. તો મિત્રો, આ વાર્તાને છેલ્લે સુધી સાંભળજો અને વાર્તા ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વાર્તા શરૂ કરીએ. ગામના પાદરે આવેલું એ જૂનું ઘર જે ક્યારેક હાસ્યથી ગુંજતું હતું, આજે ત્યાં માત્ર સન્નાટો અને જૂની યાદોનો ભાર છે. આ ઘરમાં બે ભાઈઓ રહેતા હતા. મોટાનું નામ સામુ અને નાનાનું નામ રામુ. બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતો. નાનપણમાં સામુ પોતાના ભાઈ રામુને સાચવતો, તેને ખવડાવતો અને શાળાએ મોકલતો. રામુ પણ પોતાના મોટા ભાઈને ભગવાન માનતો. પણ કહેવાય છે ને કે સમયનું ચક્ર ક્યારે કોને ક્યાં લાવીને મૂકી દેશે તે કોઈ જાણતું નથી. સામુ ખૂબ મહેનતુ હતો. તેણે શહેર જઈને ધંધો શરૂ કર્યો અને ધીરે ધીરે પૈસા કમાવા લાગ્યો. થોડા વર્ષોમાં સામુ શહેરનો મોટો વેપારી બની ગયો. ગાડી, બંગલા અને મોટો હોદ્દો બધું જ તેની પાસે હતું. બીજી તરફ રામુ ગામમાં જ રહી ગયો. ખેતીવાડીના કામમાં તેને ખાસ સફળતા ન મળી. ઉપરથી કુદરતી આફતો અને દેવું વધતું ગયું. રામુની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે એક ટકનું જમવાનું પણ માંડ મેળવી શકતો. ઘરમાં બાળકો ભૂખ્યા રહેતા, પત્ની બીમાર રહેતી. રામુને વારંવાર એક જ વિચાર આવતો, મારો મોટો ભાઈ તો સામુ છે, જે શહેરનો મોટો શેઠ છે, તે મને ચોક્કસ મદદ કરશે. તેણે ઘણીવાર સામુને ફોન કર્યો, પત્રો લખ્યા, પણ સામુનો જવાબ એક જ રહેતો, ભાઈ અત્યારે હું ખૂબ કામમાં છું, અત્યારે મારી પાસે સમય નથી. રામુને પહેલાં તો એવું લાગ્યું કે સામુ ખરેખર વ્યસ્ત હશે, પણ જ્યારે રામુના ઘરે જપ્તી આવી ત્યારે તેણે નક્કી કર્યું કે તે પોતે જ સામુ પાસે જશે. તે પોતાની જૂની ફાટેલી ચંપલ પહેરીને હાથમાં એક થેલી લઈને શહેર તરફ નીકળી પડ્યો. તેને મનમાં એવી આશા હતી કે હું તો મારા ભાઈ પાસે જાઉં છું. લોહીના સંબંધો ક્યારેય જૂઠા નથી હોતા. તે મને જોશે એટલે તરત જ ગળે લગાડશે અને મારી બધી મુશ્કેલીઓનો અંત આવી જશે. પરંતુ સામુના આલિશાન બંગલા સામે પહોંચતા જ રામુના પગ થીજી ગયા. બંગલાના ગેટ પર મોટા સિક્યુરિટી ગાર્ડ હતા. રામુને અંદર જતા રોકવામાં આવ્યો. તેણે ગાર્ડને કહ્યું, ભાઈ હું સામુભાઈનો સગો ભાઈ છું, મને અંદર જવા દો. ગાર્ડે તેને એવી રીતે જોયો જાણે તે કોઈ ભિખારી હોય. હસતા હસતા ગાર્ડે કહ્યું, શેઠનો કોઈ ભાઈ નથી, તું અહીંથી નીકળ, નહીં તો પોલીસને બોલાવીશ. રામુ ત્યાં જ ફૂટપાથ પર બેસી ગયો. તેને એ જૂના દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે તે બંને ભાઈઓ એક જ થાળીમાં જમતા હતા. તેને સમજાયું કે લોહીના સંબંધો ગરીબીમાં કેવા ફીકા પડી જાય છે. એ સમયે રામુને ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત છે. હજુ તો સામુ સાથેની તેની મુલાકાત તેને જીવનનો સૌથી મોટો આઘાત આપવાની હતી. સાંજનો સમય હતો. સૂર્ય આથમવાની તૈયારીમાં જ હતો, પણ રામુના જીવનમાં અંધકાર ક્યારનોય છવાઈ ગયો હતો. તે ફૂટપાથ પર બેસીને પોતાની જાતને પૂછી રહ્યો હતો, શું હું એટલો બદલાઈ ગયો છું કે મારો ભાઈ મને ઓળખી પણ નહીં શકે? થોડી વારમાં સામુની લક્ઝરી ગાડી બંગલાના ગેટ પાસે આવીને ઊભી રહી. રામુ દોડીને ગાડી પાસે ગયો,
પણ ગાર્ડે તેને ધક્કો મારીને દૂર કરી દીધો. સામુ ગાડીમાંથી બહાર આવ્યો. તેણે મોંઘા કપડાં પહેર્યા હતા, આંખ પર કાળા ચશ્મા હતા અને ચહેરા પર એવી કઠોરતા હતી જે રામુએ પહેલા ક્યારેય જોઈ નહોતી. સામુને લાગ્યું કે કોઈ ભિખારી મદદ માંગવા આવ્યો છે. તેણે ગાર્ડને કહ્યું, આવા લોકોને અહીં કેમ આવવા દો છો? પોલીસને બોલાવો. રામુની આંખમાંથી આંસુ સરી પડ્યા. તેને ધ્રુજતા અવાજે બૂમ પાડી, સામુ, હું રામુ છું, તારો નાનો ભાઈ. શું તું તારા લોહીને આટલી જલ્દી ભૂલી ગયો? સામુ થંભી ગયો. તેણે ચશ્મા નીચે ઉતારીને જોયું. સામે એક અત્યંત ગરીબ, મેલા કપડામાં અને થાકેલો માણસ ઊભો હતો. સામુની આંખોમાં આશ્ચર્ય તો થયું, પણ એની સાથે જ એક પ્રકારનો ડર અને નફરત પણ હતી. તેને ડર હતો કે જો તે આ ગરીબ ભાઈને સ્વીકારી લેશે તો તેની સોસાયટીમાં અને તેના બિઝનેસના સર્કલમાં તેની છબી બગડશે. તે પોતાની આલીશાન દુનિયામાં એક ભિખારી ભાઈને ઈચ્છતો નહોતો. સામુ તેની પાસે આવ્યો, પણ ગળે ન લગાડ્યો. તેણે દૂરથી જ પૂછ્યું, તું અહીં શું કરે છે? તને ખબર છે ને કે મારે કામમાં કેટલું વ્યસ્ત રહેવું પડે છે? ઘરે કેમ આવ્યો? મારી પત્ની અને બાળકોને તારી આ હાલત જોઈને શરમ આવશે. રામુના હૃદયમાં જાણે કોઈએ ખંજર પોકી દીધું હોય તેમ તેને અનુભવ થયો. તેણે કહ્યું, સામુ, હું તારી સંપત્તિ માંગવા નથી આવ્યો. હું તો બસ એક તકની શાંતિ શોધવા આવ્યો છું. ગામમાં બધું જ છીનવાઈ ગયું છે. તારા આશીર્વાદ અને થોડો સહારો મળી જાય તો હું પાછો બેઠો થઈ શકું. સામુ હસ્યો, પણ એ હાસ્યમાં દયા નહોતી, માત્ર કટાક્ષ હતો. તેણે પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું અને 500 રૂપિયાની નોટ કાઢીને રામુ તરફ ફેંકી. તેણે કહ્યું, લે આ લે અને અહીંથી નીકળી જા. મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી. તું ગરીબ છે અને ગરીબ જ રહીશ, અને હું મારી મહેનતથી અહીં સુધી પહોંચ્યો છું. તારી અને મારી હવે કોઈ સરખામણી નથી. ફરી ક્યારેય મને શોધતો આવતો નહીં. રામુ ત્યાં જ પથ્થરની મૂર્તિ બનીને ઊભો રહી ગયો. તેણે જમીન પર પડેલા તે પૈસા જોયા. તે પૈસા નહીં, પણ તેના ભાઈના પ્રેમની કિંમત હતી જે સામુએ નક્કી કરી દીધી હતી. રામુને સમજાયું કે જે ભાઈ માટે તે જીવ આપવા તૈયાર હતો તે ભાઈ માટે તેની કોઈ કિંમત જ નથી. તેને લાગ્યું કે ગરીબી માણસને બદલી નાખે છે, પણ પૈસા માણસને અંદરથી મારી નાખે છે. રામુ પૈસા ઉપાડ્યા વગર જ ત્યાંથી ચાલવા લાગ્યો. તેને ખબર નહોતી કે તે ક્યાં જશે, પણ એટલું નક્કી હતું કે હવે તે ક્યારેય પાછો નહીં ફરે. સામુ બંગલાની અંદર જતો રહ્યો અને થોડી જ વારમાં અંદરથી પાર્ટીનો અવાજ આવવા લાગ્યો. સંગીત, હાસ્ય અને ગ્લાસ ટકરાવાનો અવાજ. બહાર ફૂટપાથ પર બેઠેલો રામુ આ બધું જ જોઈ રહ્યો હતો. તેને એ વાતનું દુઃખ નહોતું કે તે ગરીબ છે. દુઃખ એ વાતનું હતું કે જેને તેણે ભાઈ માનીને આખી જિંદગી પ્રેમ કર્યો તે આજે એક અજાણ્યા કરતાં પણ ખરાબ વર્તન કરી રહ્યો હતો. રાત ઠંડી હતી, પણ રામુના હૃદયમાં તેનાથી પણ વધુ ઠંડી હતી. તેને લાગ્યું કે આ જગતમાં પૈસો જ બધું છે અને લોહીના સંબંધો તો માત્ર નામના છે. શહેરની ગલીઓ હવે સુમસાન હતી. રામુ ભૂખ અને થાકથી નિરાશ થઈને એક જૂના મંદિરના ઓટલે બેઠો હતો. સામુના એ શબ્દો, તારી અને મારી હવે કોઈ સરખામણી નથી, તે તેના મગજમાં વારંવાર ગુંજતા હતા. તેણે પોતાના આખા જીવનની મૂડી અને પ્રેમ તેના ભાઈમાં રોક્યા હતા, પણ આજે તે એક ખાલી ખિસ્સાવાળા ભિખારી જેવો અનુભવ કરી રહ્યો હતો. તે વિચારતો હતો કે શું
ખરેખર ગરીબી પાપ છે કે પછી પૈસા કમાઈ લેવાથી માણસનું હૃદય પથ્થર બની જાય છે? અચાનક તેની બાજુમાં એક વૃદ્ધા આવીને બેઠા. એ વૃદ્ધાના કપડાં પણ સામાન્ય હતા, પણ તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તેણે રામુની સ્થિતિ જોઈને પૂછ્યું, બેટા, તારી આંખોમાં જે દુઃખ છે એ ભૂખનું નથી, પણ કોઈએ આપેલા દગાનું લાગે છે. શું થયું? રામુ પહેલા તો કંઈ બોલવા માંગતો નહોતો, પણ એ માતા જેવા સ્નેહાળ અવાજે તેનું હૃદય ઓગળાવી દીધું. તેણે રડતા રડતા પોતાની આખી વ્યથા કહી સંભળાવી. તેણે કહ્યું, માં, મેં મારા ભાઈને ભગવાન માન્યો હતો, પણ આજે તેણે મને રસ્તા પર ભિખારીની જેમ ધક્કો મારી દીધો. મને સંપત્તિ નથી જોઈતી, મને તો બસ મારો ભાઈ જોઈતો હતો. વૃદ્ધાએ શાંતિથી સાંભળ્યું અને પછી હસીને કહ્યું, બેટા, તે જેને પોતાનું લોહી માન્યું તે કદાચ પૈસાની આંધળી દોડમાં એ ભૂલી ગયો કે લોહીનો સંબંધ ક્યારે ખરીદી શકાતો નથી. યાદ રાખજે, મુશ્કેલીનો સમય એવો છે જે સાચા અને ખોટા માણસ વચ્ચેનો તફાવત બતાવી દે છે. તારો ભાઈ તને છોડી ગયો, પણ ઉપરવાળો તને ક્યારેય નહીં છોડે. હજી તો તારું નસીબ ખુલવાનું બાકી છે. રામુને આ વાતોમાં એક નવી આશાની કિરણ દેખાઈ. એ વૃદ્ધાએ તેને એક નાનું કામ બતાવ્યું. તેણે કહ્યું કે નજીકના એક આશ્રમમાં રસોઈ માટે મદદની જરૂર છે. ત્યાં જઈને તે પોતાની મહેનતથી 2 ટકનું ભોજન મેળવી શકે છે. રામુ તે રાત્રે આશ્રમમાં ગયો. ત્યાં તેને કોઈએ પૂછ્યું નહીં કે તે કોણ છે અને તેની પાસે કેટલા પૈસા છે. તેને બસ કામ મળ્યું, શાકભાજી કાપવાનું અને સફાઈ કરવાનું. પહેલાં તો રામુને થયું કે તે ક્યાં આવી ગયો, પણ થોડા જ દિવસોમાં તેને અનુભવ થયો કે અહીંનો માહોલ સામુના બંગલા કરતાં લાખો ગણો સારો હતો. અહીં લોકો એકબીજાને પ્રેમથી મદદ કરતા હતા. રામુનું મન ધીરે ધીરે શાંત થવા લાગ્યું. તે પોતાની મહેનતથી જે થોડા પૈસા કમાતો તેમાંથી તે બચત કરવા લાગ્યો. તેણે મનોમન નક્કી કર્યું કે સામુએ મને નકારી દીધો છે, પણ હવે હું દુનિયાને બતાવીશ કે ગરીબી માણસને તોડી શકે છે પણ હરાવી નથી શકતી. તે આશ્રમમાં રહેતા રહેતા જ નાનું નાનું કામ શીખવા લાગ્યો. તે જે મહેનત કરતો હતો તેમાં તેને આશીર્વાદ મળતા હતા. સામુના બંગલામાં એસીની હવા હતી, પણ શાંતિ નહોતી. જ્યારે આશ્રમની એ જૂની ઓરડીમાં રામુને સાચી ઊંઘ આવતી હતી. તેણે જોયું કે દુનિયામાં માત્ર પૈસા જ સંપત્તિ નથી, પણ સારા માણસનો સાથ એ સૌથી મોટી મૂડી છે. પરંતુ રામુને હજી પણ એક ખૂણે સામુની યાદ આવતી હતી. શું સામુ ક્યારેય પોતાની ભૂલ સમજશે? શું સમય એવું ચક્ર ફેરવશે કે સામુને ફરી રામુની જરૂર પડશે? આ સવાલ રામુને અંદરથી કોરી ખાતો હતો. તે જાણતો હતો કે તેના ભાઈની દુનિયામાં બધું જ ઉપરછલ્લું છે. રામુને આશ્રમના રહ્યાના 2 વર્ષ વીતી ગયા હતા. ત્યાંની નિષ્ઠાવાન મહેનતે તેને સાવ નવો માણસ બનાવી દીધો હતો. બીજી તરફ શહેરના આલિશાન બંગલામાં સામુનું જીવન ઉપરથી ભલે ચમકતું લાગતું હતું, પણ અંદરથી તે ખોખલું થઈ રહ્યું હતું. જે પૈસાના અભિમાનમાં સામુએ રામુને ઠુકરાવ્યો હતો, એ જ પૈસા આજે તેના માટે કાળ બનીને આવ્યા હતા. સામુના ધંધામાં અચાનક મોટી મંદી આવી. જે ભાગીદારો સાથે તે રાતોરાત પાર્ટીઓ કરતો હતો તે બધા જ મતલબી નીકળ્યા. એક મોટી ડીલમાં સામુ સાથે દગો થયો અને તેને કરોડો રૂપિયાનું નુકસાન થયું. જે બેંક તેને લોન આપવા પડાપડી કરતી હતી, આજે એ જ બેંકે તેની મિલકતો જપ્ત કરવાની નોટિસ મોકલી દીધી હતી. સામુની આખું સામ્રાજ્ય એ લક્ઝરી ગાડીઓ
એ મોટા બંગલા, એ મોજ મસ્તી, બધું જ એક પછી એક હાથમાંથી સરકવા લાગ્યું. સામુના મિત્રો હવે તેનો ફોન પણ ઉપાડતા નહોતા. તેની પત્ની અને બાળકો, જેઓ વૈભવી જીવનના આદી હતા, તેઓ સામુ સાથે ઝઘડવા લાગ્યા. સામુને હવે સમજાયું કે તે જેમને મિત્રો સમજતો હતો તે બધા જ તો માત્ર તેના પૈસાના મિત્રો હતા. તેના મુસીબતના સમયમાં કોઈ પણ તેની સાથે ઊભું નહોતું. સામુ સાવ એકલો પડી ગયો હતો. તે રાત્રે સામુ તેના ખાલી બંગલામાં એકલો બેઠો હતો. વીજળી જતી રહી હતી અને બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો. બંગલાના ખૂણે ખૂણેથી ડરનો અહેસાસ થતો હતો. સામુને અચાનક રામુ યાદ આવ્યો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે પોતાના જ લોહીને, પોતાના જ નાના ભાઈને ફાટેલા કપડામાં જોઈને કાઢી મૂક્યો હતો. તેણે રામુ સાથે કરેલા એક ખરાબ વર્તનની યાદ તેને અત્યારે અગ્નિની જેમ દજાડી રહી હતી. તેણે વિચાર્યું, શું રામુ અત્યારે ક્યાં હશે? શું તે મને માફ કરી શકશે? હું કેટલો મૂર્ખ હતો કે મેં પૈસાને માનવતા કરતાં પણ ઉપર ગણ્યા. સામુના મનમાં પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તેને સમજાઈ ગયું હતું કે જે સંપત્તિ તે અહંકારથી કમાયો હતો તે ટકી શકી નહીં. તેના ઘરમાં હવે પૂરતી વીજળી કે રસોઈ માટે અનાજ પણ નહોતું. જે ઘરમાં એક સમયે લોકોના ટોળા ઉમટતા હતા, આજે ત્યાં ભૂત જેવો સન્નાટો હતો. બીજી તરફ રામુએ આજે પણ એક સામાન્ય માણસ હતો, પરંતુ તે અત્યારે આત્મસંતોષ સાથે જીવી રહ્યો હતો. તેણે આશ્રમમાં રહીને થોડું નાનું કામ શરૂ કર્યું હતું અને લોકોની સેવામાં તેનું મન પરોવેલું હતું. તે સુખી હતો, કારણ કે તેની પાસે લોભ નહોતો, માત્ર શાંતિ હતી. સામુને આ વાતની જાણ નહોતી કે તેનો નાનો ભાઈ ક્યાં છે, પણ સામુનું મન હવે બેચેન હતું. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો, પણ હવે તે રામુ પાસે જવાની હિંમત કરી શકે તેમ નહોતો. એક દિવસ દેવાદારોએ સામુના બંગલા પર કબજો કરી લીધો અને સામુને રસ્તા પર લાવી દીધો. જેણે દુનિયાને બતાવ્યું હતું કે તે ખૂબ મોટો માણસ છે. આજે એ જ માણસ રસ્તા પર ઊભો રહીને રડતો હતો. તેની પાસે હવે ખાવા માટે એક ટકનું પણ ભોજન નહોતું. સામુ હવે રામુ જેવી જ કે કદાચ તેના કરતાં પણ ખરાબ હાલતમાં હતો. તેને હવે સમજાયું કે સમયનું ચક્ર કેવી રીતે ફરે છે. જે રામુને તેણે ગરીબ કહીને ધિક્કાર્યો હતો, આજે તે જ સ્થિતિમાં સામુ પોતે આવીને ઊભો હતો. સામુ હવે રસ્તા પર હતો. જેણે ક્યારેય જૂતા પણ ગંદા થવા નહોતા દીધા, આજે તે શહેરની ગલીઓમાં ભટકી રહ્યો હતો. તેને ભૂખની એ પીડા સમજાઈ જે રામુ તે દિવસે અનુભવી રહ્યો હતો. સામુને હવે તે દિવસ યાદ આવતો હતો જ્યારે તેણે રામુને માત્ર 500 રૂપિયા ફેંકીને તગડી મૂક્યો હતો. પસ્તાવો તેની છાતીને કોરી ખાતો હતો. તે વિચારી રહ્યો હતો, શું ભગવાન મને ક્યારેય માફ કરશે? મેં મારા ભાઈનું દિલ તોડ્યું છે. એક સાંજે સામુ થાકીને એક ધર્મશાળા પાસે બેઠો હતો, જ્યાં ગરીબોને ભોજન પીરસવામાં આવતું હતું. ત્યાં એક માણસ ખૂબ જ પ્રેમ અને વિનમ્રતાથી લોકોને જમાડી રહ્યો હતો. સામુની નજર તે માણસ પર પડી. તે બીજું કોઈ નહીં પણ તેનો પોતાનો ભાઈ રામુ હતો. સામુના તો પગ જ થીજી ગયા. તે ત્યાં જ પથ્થર બનીને ઊભો રહી ગયો. શું આ રામુ છે, જેની આંખોમાં અત્યારે એક અદ્ભુત તેજ અને શાંતિ હતી, જે સામુના આખા જીવનના પૈસા કમાયા પછી પણ ક્યારેય નહોતી મળી? રામુની નજર સામુ પર પડી. રામુ થોડી વાર તો ખચકાઈ ગયો. તેણે જોયું કે તેનો મોટો ભાઈ,
જેનો રૂઆબ એક સમયે આખું શહેર જાણતું હતું, તે આજે ફાટેલા કપડામાં, ધૂળમાં લથબથ અને આંખોમાં પસ્તાવાના આંસુ સાથે સામે ઊભો હતો. રામુને ગુસ્સો ન આવ્યો, પણ તેના હૃદયમાં કરુણા ઉભરાઈ આવી. તેણે હાથમાંથી પીરસવાની થાળી મૂકી અને દોડીને સામુ પાસે ગયો. સામુ તો જમીન પર બેસી ગયો અને રામુના પગ પકડી લીધા. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. રામુ, મને માફ કરી દે ભાઈ. મેં તારી સાથે જે કર્યું તે પાપ હતું. આજે હું સમજ્યો કે લોહીના સંબંધો શું હોય છે. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ મેં એ પૈસા માટે મારા ભાઈને ગુમાવી દીધો. તું મને જે સજા આપીશ તે ભોગવવા હું તૈયાર છું, પણ બસ એકવાર મને ભાઈ કહીને બોલાવી લે. રામુએ સામુને ઉઠાવ્યો અને પોતાની છાતીએ લગાડી લીધો. એ આલિંગનમાં કોઈ અહંકાર નહોતો, માત્ર વર્ષોનો વિરહ અને પ્રેમ હતો. રામુની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે કહ્યું, સામુ, ભૂલ તારી નથી, એ તો પૈસાની હતી. પૈસાનું અભિમાન માણસની આંખો પર પટ્ટી બાંધી દે છે. તે દિવસે તે મને કાઢ્યો ત્યારે મને ખૂબ દુઃખ થયું હતું, પણ તે જ દુઃખે મને જીવનનો અર્થ સમજાવ્યો. આજે હું સુખી છું, કારણ કે મારી પાસે મારો ભાઈ પાછો આવ્યો છે. આસપાસ ઊભેલા લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. એક ભાઈએ બીજા ભાઈને અપનાવી લીધો હતો. સામુ માટે આ દુનિયાની સૌથી મોટી જીત હતી. તે સંપત્તિ હારી ગયો હતો, પણ તેણે ફરીથી પોતાનો પરિવાર જીતી લીધો હતો. રામુ તેને આશ્રમમાં લઈ ગયો અને તેને ભોજન કરાવ્યું. તે રાત્રે વર્ષો પછી બંને ભાઈઓ એક જ પથારીમાં સૂતા. વાતોનો દોર ચાલતો હતો. બચપણની યાદો, મા બાપના સંસ્કારો અને ભવિષ્યના સપનાઓ. સામુને સમજાયું કે રામુ પાસે આજે પણ કંઈ ખાસ સંપત્તિ નહોતી, પણ જે સંતોષ હતો તે દુનિયાનો કોઈ બેંક બેલેન્સમાં નહોતો. બંનેએ નક્કી કર્યું કે હવે તેઓ ફરીથી સાથે મળીને કામ કરશે, પણ આ વખતે પાયો પૈસો નહીં, પણ પ્રેમ અને પ્રામાણિકતા હશે. લોહીના સંબંધોની તાકાત ફરી જીતી ગઈ. સમય પસાર થતાની સાથે જ સામુ અને રામુની મહેનત રંગ લાવવા લાગી. સામુ પાસે અનુભવ હતો અને રામુ પાસે સંયમ. બંનેએ મળીને નાનકડા પાયે એક ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. હવે સામુને પૈસાની લાલસા નહોતી. તે માત્ર એટલું જ ઈચ્છતો હતો કે તેના ભાઈ રામુ અને તેના પરિવારને કોઈ તકલીફ ન પડે. બીજી તરફ રામુના માર્ગદર્શન હેઠળ સામુનો સ્વભાવ પણ નરમ અને મિલનસાર બની ગયો હતો. લોકો કહેતા કે પહેલાના સામુ શેઠ અને અત્યારના સામુભાઈમાં આ જમીનનો તફાવત છે. હવે સામુને સમજાયું હતું કે જે ભાઈને તેણે ગરીબીમાં ભિખારી ગણીને ધક્કો માર્યો હતો, એ જ ભાઈએ તેને જીવનના અંધકારમાંથી બહાર કાઢ્યો હતો. ક્યારેક જ્યારે તેઓ કામમાંથી ફ્રી થતા ત્યારે જૂની વાતો યાદ કરીને બંને હસી પડતા. સામુ પોતાની ભૂલનો સ્વીકાર કરીને એક નવી શરૂઆત કરી હતી. તે આજે પહેલા કરતાં વધુ અમીર હતો, પણ આ અમીરી તેના ખિસ્સામાં નહીં, પણ તેના હૃદયમાં હતી. એક દિવસ જ્યારે બંને ભાઈઓ પોતાના ઘરના આંગણામાં બેઠા હતા, ત્યારે રામુએ સામુને કહ્યું, ભાઈ, જો તે દિવસે તું મને ધક્કો ન મારત તો કદાચ હું આજે પણ ગામના એ જ જૂના દેવામાં ડૂબેલો હોત અને તું આજે પણ પૈસાના નશામાં અંધ હોત. ક્યારેક મુશ્કેલીઓ જીવનમાં એટલા માટે આવે છે કે તે આપણને સાચો રસ્તો બતાવી શકે. સામુએ રામુનો હાથ પકડીને માફી માંગી અને વચન આપ્યું કે ગમે તેવી મુસીબત આવે, હવે તેઓ ક્યારેય એકબીજાનો સાથ નહીં છોડે. તેમનું જીવન
હવે એક મધુર સંગીત જેવું બની ગયું હતું. લોકો માટે આ બે ભાઈઓનો સંબંધ એક ઉદાહરણ બની ગયું હતો. લોહીના સંબંધ ગરીબીમાં મરતા નથી, પણ એ તો વધુ મજબૂત થાય છે જો માણસના મનમાં પ્રેમ હોય તો. સંપત્તિ તો આજે છે ને કાલે નથી, પણ સંબંધ તો એ જ છે જે જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણી સાથે રહે છે. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં પૈસા કરતાં પણ લોહીના સંબંધોની કિંમત વધુ હોય છે. ગરીબી ક્યારેય માણસનું અપમાન કરવાનું સાધન ન હોવી જોઈએ, કારણ કે સમય ક્યારે કોને કઈ સ્થિતિમાં લાવીને મૂકે છે તે કોઈ જાણતું નથી. યાદ રાખો, તમારા ભાઈ બહેન અને પરિવાર તમારી સાચી મૂડી છે. મુશ્કેલીના સમયમાં જે તમારો સાથ આપે છે તે જ તમારો સાચો મિત્ર અને સાચો સગો છે. અહંકાર અને પૈસાનો નશો તો થોડા જ સમયનો છે, પણ પ્રેમનો સંબંધ અમર છે. આભાર.